આન બાન અને શાન ગુજરાતની ઓળખ સમાન સાવજને સરકારી વિભાગોની લાપરવાહીને કારણે મોતને ભેટવું પડે છે, જેની હાઈકોર્ટ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી અને આ નોંધ લીધા બાદ આ બંને વિભાગોના ઉપરથી નીચે સુધીના અધિકારીઓ કર્મચારીઓ દોડતા થઈ ગયા. વિવિધ પગલાં હવે ભરી રહ્યા હોવાનો દાવો કરે છે. જો કે વન્યપ્રેમીઓ હજુ પણ આ પગલાઓથી સંતુષ્ટ નથી અને તંત્ર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. જુઓ અહેવાલ. સિંહોના મોત જવાબદાર કોણ? વન્યપ્રેમીઓનો તંત્ર પ્રત્યે રોષ. હાઈકોર્ટની નોંધ બાદ તંત્ર દોડતું થયું. ગુજરાતની આન બાન અને શાન છે ગીરના સિંહ. એક રીતે કહીએ તો ગુજરાતની ઓળખોમાંની એક ઓળખ છે સાવજ. જો કે અકસ્માતે સિંહોના મોતના કિસ્સાઓ વધી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ અંગે એવું લાગી રહ્યું છે કે તંત્રની લાપરવાહીને કારણે સિંહોના મોત થઈ રહ્યા છે. પાછલા થોડા સમયમાં સાવજના જીવની ચિંતા વન્યપ્રેમીઓમાં વધી છે. અધિકારીઓની બેદરકારીને છતી કરવા જીવદયા પ્રેમીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને જ્યાં હાઈકોર્ટે તંત્રને પણ બરાબર આડે હાથે લીધું. આક્ષેપ મુજબ રેલવે અને વન વિભાગ આ બંને વચ્ચે સંકલનનો અભાવ છે અને તેથી સિંહોના કરુણ મોત નિપજી રહ્યા છે. રેલવે ટ્રેક પર સિંહો કપાઈને મૃત્યુ પામે છે તે બાબતે વન વિભાગ અને રેલવે તંત્ર આનો ઉકેલ લાવવા માટે સદંતર નિષ્ફળ પુરવાર થયા છે. રેલવે વિભાગ વન્યજીવ નિષ્ણાત નથી કે નથી વન વિભાગ રેલવેનું નિષ્ણાત, પરંતુ બંને વિભાગ વચ્ચે સંકલનનો બિલકુલ અભાવ છે, જેને લઈને કોઈ સચોટ ઉકેલ આ ગંભીર ઘટનાનો આવી નથી રહ્યો. તાજેતરમાં સિંહોના જીવ બચાવવા માટે પિટિશનની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રની સખત ઝાટકણી કાઢવામાં આવી. બંને વિભાગો દ્વારા વિવિધ પગલાં લેવાની શરૂઆત આ ઝાટકણી બાદ કરવામાં આવી. સવાલ એ છે કે શું અધિકારીઓ અને કર્મચારીઓ એ હાઈકોર્ટની ટકોરની રાહ જોઈને બેઠા હતા? સિંહોના જીવને જોખમ સતત વધી રહ્યું છે, ત્યારે હવે રેલવેના અધિકારીઓ પણ એવો જ દાવો કરે છે. હાઈકોર્ટના આદેશ અને દિશા નિર્દેશ મુજબ અમે સિંહોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લઈ રહ્યા છે. સાંભળો. हाईकोर्ट के जो भी आदेश हुए हैं उसके मुताबिक वन विभाग और रेलवे विभाग जो आपस में जो कोऑर्डिनेशन रहेगा उसके मुताबिक ही काम होगा. तो जिस तरह का आदेश होंगे उसको फॉलो किया जाएगा. तो ये दोनों विभाग जो, क्योंकि मुख्य विभाग वन विभाग है और सेकंड हमारे जो ट्रैक उसके अंदर से जाता है तो रेल विभाग है, तो जो दोनों कोऑर्डिनेशन जो भी होगा वो करेंगे. આટલું જ નહીં, તંત્રના અલગ દાવાઓની વાત કરીએ તો તંત્ર કહી રહ્યું છે કે સિંહોની રક્ષા માટે અનેક પગલાં ભરાયા છે. વન વિભાગની દ્રષ્ટિએ સિંહો માટે 37 કિલોમીટરનો રેલવે ટ્રેક જોખમી સાબિત થઈ રહ્યો છે. 14 કિલોમીટરના વિસ્તારમાં ટ્રેનની સ્પીડ ઓછી પણ કરાવવામાં આવી છે. રેલવે ટ્રેક પર જ્યાં સિંહ પહોંચે છે ત્યાં ફેન્સિંગ કરવામાં આવી છે તેવું પણ તંત્ર કહે છે. 11 કિલોમીટરના પીપાવાવ સેક્શનમાં સોલાર વીજળી લગાવવામાં આવી છે. આ સિવાય તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે 11 કિલોમીટરમાં રાત્રિના સમયે સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવા 40 સેવકો પણ રાખવામાં આવ્યા છે, જેઓ દર કિલોમીટર વિસ્તારમાં સતત ફરતા રહે છે. 5 કિલોમીટર રેન્જમાં નજર રાખવા માટે નાઇટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવશે. જોખમી વિસ્તારમાંથી જંગલી વનસ્પતિ જાળીઓ સાફ કરવામાં આવી છે. સિંહોની ગતિવિધિ પર નજર રાખવા વોચ ટાવર પણ લગાવાયા છે. રેલવે અને વન વિભાગનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવાયું છે, જેમાં સિંહોની ગતિવિધિઓ માટે આદેશ અને સૂચનાઓ અપાય છે. હાઈકોર્ટના સખત વલણથી ગભરાયેલા વન વિભાગના અધિકારીઓ દ્વારા સાવરકુંડલા તથા પીપાવાવના 37 કિલોમીટર સુધીના વિસ્તારમાં રાત્રિ દરમિયાન સિંહોની મૂવમેન્ટ ઉપર નજર રાખવા માટે વિવિધ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે કે જેથી અકસ્માતોની સંખ્યાને નિવારી શકાય. જેમાં નાઇટ વિઝન કેમેરા લગાવવા, માનવ ગાર્ડ ઊભા કરવા, સોલાર પેનલ ઊભી કરવી કે જેથી અજવાસની અંદર સિંહોની મૂવમેન્ટ ખબર પડે. આ ઉપરાંત વોચ ટાવર લગાવવામાં આવ્યા છે કે જેથી ઊંચાઈથી અલગ અલગ વિસ્તારોની અંદર સિંહો જો ફરતા દેખાય તો તાત્કાલિક
રેલવે વિભાગને જાણ કરવામાં આવે. રેલવે વિભાગ અને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે કે જેથી ફિલ્ડમાં રહેલા રાત્રિ સમય દરમિયાન વોચ રાખી રહેલા જે માનવીઓ છે, વન વિભાગના કર્મચારીઓ છે, તેઓ દ્વારા તાત્કાલિક રેલવે વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે છે કે જેથી સ્ટેશન માસ્ટર દ્વારા ટ્રેનના ડ્રાઈવરને વાકેફ કરવામાં આવે છે કે એ વિસ્તારની અંદર ટ્રેનની સ્પીડ ઓછી કરવી. આ તરફ આટલા દાવા બાદ વન્યજીવ પ્રેમીઓ દ્વારા બંને વિભાગોના દાવાઓને પોકળ ગણાવવામાં આવ્યા અને કહેવાયું કે ફેન્સિંગમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ બધું કર્યા પછી પણ 3 જેટલા સિંહોના મોત નીપજ્યા છે. રેલવે ટ્રેકની આસપાસ વન વિભાગ દ્વારા ફેન્સિંગનું કાર્ય કરવામાં આવ્યું, પરંતુ આ ફેન્સિંગની અંદર પણ નકરો ભ્રષ્ટાચાર દેખાઈ આવી રહ્યો છે. ફેન્સિંગ નહિવત છે, એટલી કારગર પુરવાર થઈ નથી રહી. ત્યારબાદ વન વિભાગ દ્વારા વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા, આસપાસના ગામડાઓની અંદર સંકલન કરવામાં આવ્યું, ગ્રામ લોકોનો સહકાર માગવામાં આવ્યો આ બાબતમાં, પરંતુ તેમ છતાંય પરિણામ શૂન્ય છે અને આ બધી કવાયત કર્યા બાદ પણ 3 જેટલા સિંહોના મૃત્યુ રેલવે ટ્રેક પર થયા છે. આ તરફ દાવા તો અનેક કરાય છે, પરંતુ જ્યારે વાત કેમેરા સામે કરવાની આવે ત્યારે અધિકારીઓ મૌન ધારણ કરી લેશે અને કંઈ પણ કહેવા તૈયાર નથી. સિંહો માટે જીવલેણ ગણાતા સાવરકુંડલા તથા પીપાવાવ સેક્શનના અંદાજે 37 કિલોમીટર જેટલા વિસ્તારમાં રેલવે સાથે સંકલનમાં રહીને વન વિભાગ દ્વારા સિંહોની રક્ષા માટે વિવિધ અનેક પ્રકારના પગલાં લીધા છે અને આ અંગે હાઈકોર્ટનું ધ્યાન પણ દોર્યું છે. કયા પ્રકારના પગલાં લીધા અને આગામી દિવસોમાં શું પગલાં લેવામાં આવનાર છે તે અંગે જાણવાની કોશિશ કરી હતી, પરંતુ વન વિભાગના અધિકારીઓ દ્વારા કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. જોકે આગામી દિવસોની અંદર સિંહોની રક્ષા કરવા માટે વન વિભાગ દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપવામાં આવી રહી છે. સિંહો માટે સૌથી કપરો વિસ્તાર સાવરકુંડલા અને રાજુલા પીપાવાવ સહિતનો વિસ્તાર છે, જેને સુરક્ષિત વિસ્તાર બનાવવા માટે રેલવે કે વન વિભાગ પાસે કોઈ દ્રષ્ટિકોણ નથી તેવો આરોપ અનેકવાર જીવદયા પ્રેમીઓએ લગાવ્યો છે. સાથે જ વન્યજીવ પ્રેમીઓના દાવા મુજબ 9 વર્ષમાં 30 જેટલા સિંહોના મોત થયા છે. લીલિયાથી પીપાવાવ સુધીનો 90 કિલોમીટરનો વિસ્તાર કાળમુખો સાબિત થઈ રહ્યો છે. રેલવે ટ્રેકની હડફેટ પર અસંખ્ય સિંહો મૃત્યુ પામતા હોય તે ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે. છેલ્લા 9 વર્ષમાં 30થી વધારે સિંહો રેલવે ટ્રેક પર કપાઈ અને મોતને ભેટ્યા છે. પીપાવાવથી લીલિયા સુધીનો 90 કિલોમીટરનો રેલવે ટ્રેક તે વિસ્તારના 150થી વધારે સિંહો માટે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. વન્યજીવ પ્રેમીઓનું સ્પષ્ટ માનવું છે કે સમસ્યાના ઉકેલ માટે જો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રેનો ઉપરથી પસાર થઈ જાય અને નીચે સિંહો સલામત રીતે વિહાર પણ કરી શકે. કે જ્યારે આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કરી રહ્યા હોઈએ, હજારો કરોડના ખર્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે સાકાર થવા જઈ રહ્યો છે, 500 કિલોમીટરની લંબાઈનો, તો આપણી પાસે તો પીપાવાવ લીલિયાનો જે રેલવે ટ્રેક છે એ 90 કિલોમીટરનો છે અને એ સિવાયના બીજા પણ જે રેલવે ટ્રેક છે એમ કુલ મળી 150 કિલોમીટરનો રેલવે ટ્રેકને જો બુલેટ ટ્રેનની માફક બ્રિજ બનાવવામાં આવે, રેલવે ટ્રેકને અપલિફ્ટ કરવામાં આવે તો સિંહોની અવરજવર, વન્યજીવોની અવરજવર બ્રિજની નીચેથી રહેશે અને કાયમી ઉકેલ આવશે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ વન વિભાગ અને રેલવે વિભાગ એમ બંને વિભાગો સિંહોની રક્ષા માટે કાગળ પર તો જરૂરથી વિવિધ પગલાં લઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ કામગીરી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં સિંહોનું અસ્તિત્વ જાળવી શકાશે. સિંહોના મોતની સંખ્યાથી ચિંતિત હાઈકોર્ટના કડક વલણ બાદ વન વિભાગ અને રેલવે વિભાગ દોડતું થયું છે અને સિંહોના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાની શરૂઆત થઈ છે. પરંતુ જો આ પગલાં વહેલા લેવાયા હોત તો સિંહોના મોતની ઘટનાઓને નિવારી શકાય હોત. જોકે મોડે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે તે ઘણા ઓછા છે. આગામી દિવસોની અંદર સિંહોના અકસ્માતની સંખ્યા ન ઘટે તે માટે રેલવે વિભાગ અને વન વિભાગ દ્વારા હજુ ઘણું બધું કરવાનું બાકી છે. જોવાનું હવે એ છે કે સિંહોના જીવનની રક્ષા માટે આ બંને વિભાગ સંકલનમાં રહીને કેટલા જરૂરી પગલાં વહેલા ભરે છે. કેમેરામેન નટવર પરમાર સાથે યુનુસ ગાઝી, TV9 ગાંધીનગર.